કરવા માંગીશ તો ગોદરેજ કન્ઝ્યુમરથી શરૂઆત કરવા માંગીશ. ગોદરેજ કન્ઝ્યુમરના જે પરિણામ આવ્યા છે અનુમાનથી ઘણા કમજોર આવ્યા છે. એમનો જો સૌપ્રથમ હું નફાની વાત કરું તો નફો રૂપિયા કંપનીના 318 કરોડ હતો, જે 41% વધીને 450 કરોડ આવ્યો છે. પરંતુ આવક એમાં કોન્ટ્રા જોવા મળી છે. 3448 કરોડ હતું, જે 3.4% ઘટીને 3331 કરોડ પર આવ્યું છે. કંપનીના ઇબિડા 13%થી વધ્યા છે, જે રૂપિયા 725 કરોડ આવ્યા છે. અને માર્જિન 18.6% હતા, જે વધીને 21.8% આવ્યા છે. પરંતુ આ જે નંબર તો વધ્યા છે, પરંતુ જે અનુમાન હતું ત્યાં થોડુંક મિસિંગ જોવા મળ્યું છે. જે બાદ હવે કોઈ બી એફએમસીજી કંપની હોય તેમાં વોલ્યુમ ખાસ કરીને વધારે મહત્વનો હોય છે. તો કંપનીના પહેલા ત્રિમાસિકમાં વોલ્યુમ ગ્રોથ 10% રહ્યો છે. અનુમાન હતું 10 થી 12% રહેશે, એટલે કે જે અનુમાન હતું એની બોટમ લાઇનમાં નંબર આવ્યા છે. જે બાદ કંપનીનો ઇન્ડિયાનો જે ઓર્ગેનિક વોલ્યુમ ગ્રોથ 8% જોવા મળ્યો છે. હવે કંપનીનો ઇન્ડોનેશિયા કારોબારમાં વોલ્યુમ ગ્રોથ 7% અને સેલ્સ 11% જોવા મળ્યું છે. જ્યારે આફ્રિકા, યુએસ અને મિડલ ઇસ્ટ આ 3 જગ્યાએથી કંપનીને નિરાશા જોવા મળી છે કે જેમનું સેલ્સ 25% ઘટ્યું છે, જેની અસર એમના ઓવરઓલ પરિણામ પર જોવા મળી છે. અને કંપની સાથે સાથે એક ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે ₹5.5. તો આજના દિવસે તમારે ગોદરેજ કન્ઝ્યુમર ધ્યાન પર રહેવું છે. જે બાદ નોવેલિસના નંબર આવે છે, હિન્દાલ્કોની સબસિડિયરી. હવે નોવેલિસના જે નંબર આવે છે એમનો નફો 3% ઘટીને $15.1 કરોડ પર આવ્યા છે. ઇબિડા 19% વધીને $50 કરોડ પર આવ્યા છે. જ્યારે કંપનીને રોલ્ડ પ્રોડક્ટ શિપમેન્ટ 8% વધીને 951 કિલોટન આવ્યા છે. અને એમને જે ઇબિડા પર ટન શિપ્ડ 10% વધીને $525 જોવા મળે છે. આ વાતથી આપણે હિન્ડાલ્કોની. જે બાદ હું વાત કરવા માંગીશ અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સના જે નંબર આવ્યા છે, કંપનીનો નફો 396 કરોડ હતો, જે 23.9% ઘટીને 302 કરોડ આવ્યો છે. આવક 1.4% વધીને 6334 કરોડ. એટલે અહીંયા પણ આપણને આવક અને નફામાં કોન્ટ્રા જોવા મળી છે, પરંતુ આવક આપણને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળી છે. ઇબિડા 14% ઘટીને ₹909 કરોડ પર આવ્યા છે. અને માર્જિન 16.8% હતા, જેમાં દબાણ જોવા મળી છે અને 14.4% પર આવે છે. એટલે અહીંયા ઓવરઓલ આપણને નંબરમાં થોડી નિરાશા જોવા મળી છે. જે બાદ એનએચપીસીમાં પણ આપણને એવું જ કંઈક જોવા મળ્યું છે કે નફો કંપનીનો માત્ર 1.2% વધ્યો છે, જે ₹1108 કરોડ આવ્યો છે. આવક 2.3% ઘટીને 2694 કરોડ આવી છે. એટલે કે અહીંયા આવકમાં ઘટાડો જોવા મળ્યો છે, કે નફામાં કોઈ ખાસ એમાં અસરદાયક જોવા મળી નથી અને આવકમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે. જે બાદ લેમન ટ્રી હોટલમાં પણ આપણને નિરાશા જોવા મળી છે. એમનો નફો 27.5 કરોડ હતો, જે 26.9% ઘટીને 20.1 કરોડ પર આવ્યો છે. અને આવકમાં કોન્ટ્રા જોવા મળ્યું છે, જેમાં 19.5%નો વધારો જોવા મળે છે, જે ₹268 કરોડ જોવા મળ્યો છે. જે બાદ તમારે નજર પર રહેવા છે એબોટ ઇન્ડિયાના જે પરિણામ આવ્યા છે, એમાં એમનો નફો 13% વધીને ₹328 કરોડ આવ્યો છે. આવકમાં પણ સારો વધારો થયો છે, ઓલમોસ્ટ 5%ની સામે વધારો થઈને ₹1557 કરોડ આવ્યો છે. એટલે એક આવક અને નફામાં સારો એવો વધારો જોવા મળ્યો છે. જે બાદ ગુજરાત પીપાવાવ તમારે ધ્યાન પર રહેવો છે. કંપનીએ સારા નંબર આપ્યા છે કે એમનો નફો 61.7% વધીને ₹109 કરોડ આવ્યો છે. આવક 14.5% વધી છે, જે ઓલમોસ્ટ 246 કરોડ પર આવી છે. એટલે કે આવક અને નફો બંનેમાં સારો એવો ગ્રોથ કરે છે ગુજરાત પીપાવાવ. જે બાદ વેલ્સપન કોર્પોરેશનમાં પણ સારો એવા નંબર જોવા મળ્યા છે. કંપનીના નફાની વાત કરીએ તે 168 કરોડ હતા, જે 47.2% વધીને 247 કરોડ આવ્યા છે. આવક 22% નજીક એમનો વધારો જોવા મળ્યો છે, જે ઓલમોસ્ટ 3137 કરોડ આપણને એમની આવક જોવા મળી છે. જે બાદ બાલાજી અમાઇન્સ કે કંપનીનો નફો 32.7% ઘટ્યો છે. એટલે કે અહીંયા નફામાં મોટી અસર જોવા મળી છે. સાથે સાથે એમની આવક પણ 17% ઘટી છે, જે ઓલમોસ્ટ ₹384.7 કરોડ જોવા મળે છે. ઓવરઓલ વાતથી આપણે દરેક સ્ટોકની કે જેમાં આપણને એક્શન જોવા મળી શકે છે. પરંતુ હવે આજે ખાસ શું છે માર્કેટમાં એક વખત તમને જણાવી દઉં. આજે ગુરુવાર છે, એટલે કે નિફ્ટીની આજે વીકલી એક્સપાયરી છે, જેની ઉપર તમારું ફોકસ રહેશે. બીજું આજે ખાસ મોનેટરી પોલિસી છે, એટલે કે આજે સવારે 10 વાગે મોનેટરી પોલિસી આવશે અને 12 વાગે ગવર્નરની પ્રેસ કોન્ફરન્સ થશે. એટલે કે ખાસ કરીને આજે આપણે બેંક નિફ્ટી અને ખાસ કરીને બેન્કિંગ શેર છે એમાં આપણને બઝિંગ જોવા મળી શકે છે. સાથે સાથે ગ્લોબલ અપડેટ આપું તો યુએસમાં એક આજે જોબલેસ ક્લેમના આંકડા આવશે. સાથે સાથે ચીનના CPIના આંકડા આવશે. થર્ડ, જાપાનના કરંટ એકાઉન્ટના આંકડા આવશે. એટલે આમાં એક આપણને એક નજર રહેશે આફ્ટર માર્કેટ. જે બાજુ નિફ્ટીની વાત કરવા માંગુ પરિણામની, તો નિફ્ટીમાં આજે આઈસા મોટર્સ જે કંપની જેના પરિણામ આવશે. સાથે સાથે વાયદા બજારની 8 કંપનીના કુલ પરિણામ આવશે. જેમાં સૌપ્રથમ વાત કરું તો ABB ઇન્ડિયા, એસ્ટ્રલ પાઇપ, ભારત ફોર્જ, બાયોકોન, કોનકોર, MRF, સેલ અને પેજ ઇન્ડસ્ટ્રી આ દરેકના જે પહેલા ત્રિમાસિકના પરિણામ આવશે એમાં આજે આપણને એક એક્શન જોવા મળી શકે છે. એટલે આ ઓવરઓલ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક અને ન્યૂઝ સ્પેસિફિક કે જેમાં આજે આપણને મોટી એક્શન જોવા મળી શકે છે, તો દરેક તમારે ધ્યાન પર હોવા જરૂરી છે. ઓવર ટુ યુ.